પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે બનાસકાંઠાના આંગણે લોકસભાની ચૂંટણી છે સામસામે બંને મહિલા ઉમેદવાર છે અને આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે કેટલી ખુશી વ્યક્ત કરો છો અને શું કહેશો આજના માહોલને લઈને આજે અમને એટલી બધી ખુશી છે કે જે અમારી લાઈફમાં અમે ના જોઈ હોય એટલી બધી ખુશી છે અને આજનો સ્થાપના દિવસ છે ગુજરાતનો એના માટે પણ બહુ આનંદ છે અને આપણા વડાપ્રધાન મોદીજી અહીંયા પધારી રહ્યા છે તો એના માટે બહુ એટલે અસપાર વગરનો આનંદ છે અમને નારા લાગી રહ્યા છે અબકી બાર મોદી સરકાર અબકી બાર 400 કે પાર આવશે 100% આવશે 450 આવશે તમે તો બહુ વધારે કહી દીધી બેન શું લાગે છે આજે જે રીતના આ માહોલ બન્યો છે પાછળ જોઈ શકો છો તમે લોકો અલગ અલગ સ્લોગન લઈને ઊભા છે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ગુજરાતનો સ્થાપના દિવસ છે બે બધી ખુશી બનાસકાંઠાને છે ત્યારે આપનું મંતવ્ય શું છે અમારી તો બેવડી નહીં પણ 5 ગણી ખુશી છે કે ડીસાની ધરતી ઉપર નરેન્દ્ર મોદી આવી રહ્યા છે એ આ ધરતી પાવન થઈ જશે એમનાથી અને આપણી દિશામાં આવશે એટલે બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી જે બેન ઊભા છે રેખાબેન એ 5 લાખ વોટથી જીતે એવું અમે ચાહીએ છીએ સામેના ઉમેદવાર બહુ મજબૂત છે ભલે મજબૂત પણ અમે ચાહીએ છીએ કે અબકી બાર મોદી સરકાર એટલે મોદી સરકારને જોઈને વોટ આપીશું હા મોદીને જોઈને અમે ખુદ ભાજપના જ છીએ અને મોદીને જ વોટ આપીશું અહીંયા મહિલાઓ ઘણી બધી અહીંયા ઉપસ્થિત છે સ્લોગન હું છું મોદીનો પરિવાર બેન ક્યાંથી આવો છો અમે ડીસાના જ છીએ મોદી પરિવારમાંથી છે કેવું લાગે છે આજનો માહોલ જોઈને તો એવું લાગે છે આ 5 વર્ષથી ને બીજા પાછળના 5 વર્ષમાં મોદી સરકાર જ છે અને મોદીજી જ છે એટલે 47 સુધી રાખવા છે અરે પાક્કું એકદમ 47 પછીના 5 વર્ષ આવશે તો પણ અમને કોઈ વાંધો નથી અમે મોદીની સાથે જ છીએ હંમેશા માટે બેન આપનું શું મંતવ્ય છે અમારે એ જ વિચાર છે આ બધાનું જે એ છે ના જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ સ્લોગન ભાજપ મોદીનો પરિવાર બેન શું નામ છે દર્શના શું લાગે દર્શનાબેન આજનો માહોલ જોઈને મોદી તો પાક્કા છે જ મોદી તો છે પણ અહીંયા બનાસકાંઠામાં શું છે બનાસકાંઠામાં ભાજપ કમળ ખીલ છે 100% જોઈ રહ્યા છો બનાસકાંઠાનો માહોલ છે આજે બેવડી ખુશી છે પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને એક બાજુ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે લોકોમાં કંઈક અનોખી અને અનેરી ખુશી જ્યારે જોવા મળતી હોય છે આપણે બેન શું નામ છે આજે બેવડી ખુશી છે એક બાજુ સ્થાપના દિવસ છે બીજી બાજુ પ્રધાનમંત્રી આવી રહ્યા છે બહુ જ એકદમ ખુશી છે આજે તો અને બધાને અત્યાર સુધી તો ટીવીમાં જ જોયા હતા હમણાં રૂબરૂ જોવા મળશે એટલે લોકો બહુ જ ખુશ છે અને અમે તો જબરજસ્ત ખુશ છે બે મહિલાઓ વચ્ચે ટક્કર છે બંને મહિલાઓ કાંટેકી ટક્કર છે અને મજબૂત છે શું કહેશો જે રીતે હાલમાં કોંગ્રેસનું પ્રભુત્વ પણ મજબૂત કહી શકાય પ્રધાનમંત્રી આવી રહ્યા છે રેખાબેનને જીતાડવા માટે ના પણ મને તો 100% રેખાબેન જ આવશે રેખાબેન જ આવશે ગેનીબેનનું કોઈ ચાન્સ નથી કોઈ ચાન્સ નથી ના કોઈ જ નહીં રેલીમાં લોકોએ જવાબ આપી જ દીધો છે રેલી જ્યારે નીકળી ને ત્યારે લોકોએ જવાબ આપી જ દીધો છે રેખાબેનની રેલી અને ગેનીબેનની રેલી જોઈ રહ્યા છો અહીંયા લોકોના અલગ અલગ રિવ્યૂ આપણે જાણવાના પ્રયાસો કરીશું જે રીતે દ્રશ્યો સર્જાયા છે બનાસકાંઠામાં આજે આપણે મહિલાઓ જોડેથી રિવ્યૂ લેવાના છે શું કહેશો બેવડી ભૂમિકા અને બેવડી આજે ખુશી છે કે પ્રધાનમંત્રી બનાસકાંઠાના આંગણે આવી રહ્યા છે ડીસા ખાતે તો આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ છે બે ખુશીઓ વ્યક્ત કરો છો કઈ રીતે આજે આપણો સ્થાપના દિવસના દિવસે જ આપણા ગુજરાતના જ પનોતા પુત્ર એટલે આપણા માટે તો ડબલ ખુશી કહેવાય કે મોદી સાહેબ અને ગુજરાત એમના સાથે કનેક્શન જ છે અને એ આવી રહ્યા હોય તો એનો ખુશીનો કોઈ પાર જ નથી તો એમના માટે તો કોઈ શબ્દ જ નથી મોદી સાહેબ માટે કોઈ શબ્દ જ નથી મારા જોડે હું એમના માટે કંઈ કહી શકું અચ્છા ખુશીનો કોઈ પાર નથી મોદી સાહેબને બિરદાવવા માટે કોઈ શબ્દો નથી શું કહેશો આજે પ્રધાનમંત્રી આવી રહ્યા છે કેટલી ખુશી છે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ડીસાના આંગણે આવી રહ્યા છે તો અમારા ડીસાવાસીઓને હરખ સમાતો નથી અને અમારા ડીસાવાસીઓ બહુ જ ખુશ છે અમે બધા બહુ જ ખુશ છીએ જોઈ રહ્યા છો અહીંયા મહિલાઓ પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે એ અબકી બાર 400 કે પાર અલગ અલગ સ્લોગન લાગી રહ્યા છે કેવી ખુશી છે પ્રધાનમંત્રી બનાસકાંઠામાં આવી રહ્યા છે બહુ આમ શું કેવું એ જ ખબર નથી પડતી આજે અમને અઢળક ખુશી છે હરખની હેલી હા હરખની હેલી છે જોઈ રહ્યા છે લોકો હરખની હેલીએ ચડ્યા છે કારણ કે બનાસકાંઠામાં આવી રહ્યા છે મોદી સાહેબ અલગ અલગ સ્લોગન લાગી રહ્યા છે અબકી બાર 400 કે પાર અબકી બાર મોદી સરકાર કેટલો વિશ્વાસ છે અમારી જીત પાકી જ છે પણ આ તો એક લોકોને વિશ્વાસ થશે એના માટે જ છે બાકી અમે જીતેલા જ છીએ એડવાન્સમાં જીતેલા હા લોકોનો વિશ્વાસ છે અમારે એટલો તો કે અમે જીતેલા જ છીએ ખાલી એકાદ ફોર્માલિટીનો ભાગ જ છે ચૂંટણી તો જોઈ રહ્યા છો અહીંયા મહિલાઓના મંતવ્ય છે એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બનાસકાંઠા લોકસભા સીટ ભાજપ જીતવાની છે
હાલમાં તો બંને મહિલાઓ ઉમેદવારો ખૂબ જ સક્ષમ છે, પરંતુ આવનારો સમય બતાવશે કે બનાસકાંઠામાં કિંગ કોણ બને છે. આવતી 7 તારીખે જ્યારે મતદાન યોજાવાનું છે તેને લઈને અનેક પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને જે સમગ્ર બનાસકાંઠામાં ગરમાવો પકડાયો છે, આ તમામ જે દ્રશ્યો છે આજના છે. પ્રધાનમંત્રી બનાસકાંઠાના ડીસા ખાતે આવી રહ્યા છે અને આજે 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ છે, એટલે ગુજરાતવાસીઓ માટે બેવડી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. નમસ્કાર.